18મી ફેબ્રુઆરીએ ગ્રીષ્મા હત્યાકાંડ જેવો બનાવ બન્યો હતો। એક તરફી પ્રેમમાં સુરેશ જોગી નામના યુવકે યુવતીનું ગળું કાપી હત્યા કરી દીધી હતી અને તે બાદ પોતાનું ગળું કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। આ બનાવમાં યુવતીનું મોત થયું હતું, જ્યારે આરોપી યુવક સુરેશ ઘાયલ થયો હતો। આરોપી યુવક નર્મદાના ગરુડેશ્વરનો રહેવાસી છે। આ બનાવમાં યુવતીની હત્યા કેસમાં હત્યારાનો વિડીયો વાયરલ થયો છે। માંગરોળના વાકલ બોરિયા માર્ગ પર હત્યાની ઘટના બની હતી, ત્યારે હત્યારા સુરેશ જોગીનો જૂનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। યુવતીએ અન્ય યુવકનો પ્રોફાઇલ ફોટો મૂકતા હતાશ થયો હતો અને વિડીયોમાં મારી નહીં તો બીજા કોઈની નહીં થવા દેવાની વાત કરી હતી। વાયરલ વિડીયોની ચક્રવાત ન્યૂઝ પુષ્ટિ કરતું નથી। લાસ્ટ બ્રેકઅપ કઈ રીતે થયું? 31 તારીખે જાન્યુઆરીની અમે મહિલા વાતચીત કીધું, ખાધું, માંડવી ગયા, ખાધું, વાતચીત કરી। 31 તારીખ 1લો મહિનો 2025। તે પછી તે ઘરે ગઈ, હું ઘરે આવી ગયો। 1લી તારીખે પહેલી આ બીજી તારીખે એનો એક્સિડન્ટ થયું એની ફ્રેન્ડ હાથે। મને તે ફોટો મૂકેલો, મેં ફોટો પણ જોયો, ખાસ એને ઓછું વાગેલું। મેં ફોટો જોયો, મેં કહ્યું ચાલો ઓછું વાગ્યું છે। તે જ સમયે મારા પપ્પાને દુખાવો પકડાઈ ગયો છાતી પર, અને ઘરે પણ બીજું કામ હતું। પપ્પા કહે કે એકના 2 કામ કરીને આવું છું, દવા પણ લઈ આવા અને ઘરનું પણ કામ છે। મેં કીધું સારું, તો ઘરે એકલો જ હતો હું। તેને મેં ફોન પર ફોન કરું, બ્લોકમાં, હર ચીજમાં બ્લોક, ઇન્સ્ટામાં, વોટ્સઅપ પર, કોલમાં। મેં કીધું તને શું થયું? મારી એક ભૂલ થઈ ગઈ, એથી પડી મેં મને ફોટો મૂકેલો, મેં આ તે 2 મેસેજ થઈ ગયા, ઓ માં ને બીજું કે વધારે વાગ્યું નહીં, બસ। પછી મેં ભૂલ્યું પપ્પાના કારણે, કે પપ્પાને છાતીમાં દુખાયો, તો પછી મેં કીધું ચાલ સાંજના એને ફોન કરી દેવા, કહી દેવા કે તીજું મેં રવિવારે મળવા આવા, ટેન્શન લઈ લે, અને પ્લેન બનાવી લીધો કે આ બધા લઈને જવા, એને મેં અપાવી લઈને તને સારું લાગે। બધા બ્લોક કરી દીધો। મારો ફ્રેન્ડ છે જે ઓફિસમાં કામ કરે, તે એને ઓળખે। ખાવાના ટાઈમ પર, લંચના ટાઈમ પર અમે બેઠા, ઇન્સ્ટા ખોલ્યું ને રોજ સ્ટોરી જોતો હતો। તે જ સમયે મને ઇન્સ્ટા બતાવ્યું કે ભાભીએ કોઈ છોકરાનો ફોટો મૂકેલો છે પ્રોફાઇલ પર। મેં જોયો, કોલ પર કોલ કરું, બ્લોકમાં, એના ફોનમાંથી ફોન કરું, ફોનને રિસીવ કરે, ચોથો કોલ રિસીવ કર્યો। મેં કીધું ત્રીજું આ કોણ છે? ફ્રેન્ડ છે, દૂરનો ફ્રેન્ડ છે। મેં કીધું કંઈ નહીં, તો મેં ખાધું પણ નહીં, રડી રહ્યો, અને મેં રજા માંગી ઘરે આવી ગયો। બહુ જ રહ્યો, પહેલી વાર એને મૂકેલો કોઈ છોકરાનો ફોટો। એના ભાઈ લોકોને, એની મમ્મી પપ્પાને બધાને મેં ઓળખું, બધા જ ને જ ઓળખું, બધાનું નામ બધું જ ખબર છે, બધાને ઓળખું। તે જ નહીં હતો, એનો કાકો હતો, એ કોઈ નહીં હતો। મેં કીધું સારું, પાછો બીજા દિવસે કોલ કર્યો, મારા ફ્રેન્ડ લોકોને કીધું, તેજુએ આવું કર્યું, તો મારા ફ્રેન્ડ લોકોને એ જે ફોન કરીને કીધું, મારો એક ફ્રેન્ડ છે તેને ફોન કરીને કીધું કે મારા મમ્મી પપ્પા લોકોએ શોધી કાઢ્યો છે અને મારી સગાઈ પણ થઈ ગઈ છે। સગાઈ થઈ ગઈ છે, કોઈને ખબર નહીં, જાણ નહીં, કંઈ નહીં, ડાયરેક્ટ બોલ કે મારી સગાઈ થઈ ગયેલી છે। તેને પૂછ્યું હોયદું કોને? એ કહે કે મારી મમ્મીએ હોયદું છે, મારી મમ્મીને બહુ જ ગમે છે ને મેં પણ મારા મમ્મી પપ્પા લોકોને દુઃખી નહીં કરી શકું। તેને કીધું સારું, મને એનાએ કોલ કરીને કીધું કે સિનુની મમ્મી પપ્પા લોકોને ગમી ગયેલો છે ને એને એ પણ ખુશ છે એને। મેં કીધું સારું, તો એને મેં ફોન કર્યો, એને કીધું તેજું તું મને જૂઠું કેમ કીધું કે મારો દૂરનો ફ્રેન્ડ છે ને સગાઈ છે? તો મેં એમ કે મને એમ કહે છે કે મારથી ભૂલ થઈ ગઈ। મેં કીધું સારું, તો મેં એમ કીધું કે મેં ઘરે આવતો છું, તારા મમ્મી પપ્પાને કહી દેમ કે અમારું 6 વર્ષનું હતું ને મારથી નહીં રહેવાયા, કે
મેં મરી જવાને એમને તેમ કહેવાય. અને મેં એના વગર રહેતો હકતો નથી જ, ખાતો બી નહીં, કંઈ નહીં. તેને કીધું ના આવું નહીં કર પ્લીઝ. તો મેં કીધું સારું ચાલ, એની ખુશીના માટે મારે નહીં કેવું, એની જીવે ખુશ રહે બસ. તે પછી બી એના મેં કોલેજે ગયો, માફી માંગી રહ્યો. ભૂલ એની, એને હોયતો હતો તે બી એની ભૂલ. તે મેં માફી માંગી, પગે પડ્યો, હાથ જોડ્યા, મને નહીં છોડીને જા. તે કે મેં શું કરું, મારે મમ્મી પપ્પા લોકો નહીં માને, એ લોકોએ સોયદો છે એમ ને તેમ બધું. પછી એના ફ્રેન્ડનો કોલ આવ્યો મારી પર. એની ફ્રેન્ડે મને કીધું કે જે એ કહેતી છે બધું જૂઠું બોલતી છે, એને ખુદ હોયદો છે, એના મા બાપ લોકોને જૂઠા પાડતી છે, એને ખુદ હોયદો છે ને 8 દિવસમાં ઉધી કાઢ્યો છે. મેં કીધું થેન્ક યુ. એને કોલ મૂક્યો, મેં તરત ફોન કર્યો કે તે જો તું તારા મમ્મી પપ્પા લોકોને કેમ જૂઠા પાડ્યા, અને તે કેમ તું આવું કીધું કે મારા મમ્મી પપ્પા લોકોએ ઉધી કાઢ્યો છે ને તું જાતે હોયદો છે. મેં એને પૂછ્યું એરો કોણ છે, કે એ બી ચૌધરી જ હતો એમ કે. એની ફ્રેન્ડે કીધું તો કે બીજી કાસ્ટનો છે એમ કે. તો મેં એને કીધું તું ચૌધરી છે એમ કહેતી હતી, એ બીજી કાસ્ટનો છે. કે મેં જાતે જ હોયદો છે, હવે તારા હાથે મને ઇન્ટરેસ્ટ નહીં. મેં કીધું 6 વર્ષ સુધી તું કેમ, તને મેં બેટર નહીં લાગ્યો? ના તે વાત નથી એમ, હવે તું મને નથી ગમતો બસ. મેં તારા માટે આટલું કર્યું, મને ખબર હતી કે તને આ પ્રોબ્લેમ છે, આ છે, તે પણ છોડી દીધો. મેં એની પાડે ભીખ માંગી, બીજા દિવસે પાછો ગયો, હાથ જોડ્યા, ભીખ માંગી. તો મને એના હાથે કોલ પર વાત કરાવે. તે મને એ તું કોલ હું કામ કરે છે, તું એના હેરાન હું કામ કરે છે. 8 દિવસનો માણસ મને એવું કહે, તેને મેં શું જવાબ આપું? એને કીધું મેં ભાઈ મારો એને તો કંઈ કહે નહીં શકાય. કોઈ પણ માણસ પ્રપોઝ કરે, જે બીએફ હોય તે જ કહે ને ક્યારો મને હેરાન કરે છે. આજે એ જ મને એને કીધું નહીં ક્યારો મને હેરાન કરે છે, પ્રપોઝ મારે છે, કંઈ કીધું નહીં, એને હા કહી દીધી. બેટર લાગ્યો એને. મારો 6 વર્ષનો લવ તેને કંઈ લાગ્યું નહીં. આટલું બધું મેં કર્યું, આટલી હેલ્પ કરી, આટલું કર્યું, આટલી મદદ કરી. મેં એમ નહીં કહેતો કે મને તું બધું આપી દે, મેં એમ નહીં કહેતો મેં તારા વગર નહીં જીવી શકતો. છેલ્લે ને છેલ્લે મેં એમ કહેતો છું મારથી મોહન બી નહીં થતું, કંઈ નહીં થતું, મેં છેલ્લે મરી જવા. તો કે તું મરી જાય તો મારી માથે પડે એમને તેમ. તો મેં હું ચોખ્ખું કહેતો છું, મેં એની બીજાની થવા દે, મારી નહીં તો મેં બીજાની થવા દે, મેં એને પણ મારી નાખવાનું.